મોર્નિંગ ગાઈસ, વાગ્યા છે 6 સવારમાં ગાજવીજ સાથે વરસાદ ચાલુ, ચોમાસું ચાલુ. આજે તો વહેલું ઉઠાડી દીધું છે વરસાદે, અને અમારે અહીંયા તો લગ્ન બી છે. બિચારા લગ્નવાળાને બરાબર ટેન્શન થઈ ગયું હશે કે ગામડે તો જોરદાર છે. લગ્નવાળાને ટેન્શન આવી ગયું હશે. આ જો ગાઈસ, કેટલો જોરદાર વરસાદ આવે છે, મુસળધાર. હજી તો સ્ટાર્ટ જ થયું છે ને પાણી પાણી કરી નાખ્યું છે. અને અમે કાલે ગયા હતા, ત્યાં છોકરીના લગ્ન છે, તો એમના પિતાને કેટલું ટેન્શન આવી ગયું છે. બિકોઝ આજે જાન આવવાની છે, વરઘોડો આવવાનો છે, તો બંધ થઈ જાય તો સારું, બાકી પ્રોબ્લેમ જ થશે. કેમ કે ગામડે તો કેવું હોય, ખેતરોમાં મંડપ હોય, ખેતરોમાં પાર્કિંગ હોય, તો આવું વરસાદ આવે તો પછી કાદવ કીચડ થઈ જાય, બધી સગવડ અટવાઈ જાય. પણ બંધ થઈ જાય તો સારું. અને આ નાસ્તાનો ટાઈમ પણ થઈ ગયો છે, તો બસ બહાર બેઠી બેઠી નાસ્તો કરી રહી છે. આમ તો વરસાદ બંધ જ થઈ ગયો છે, અને આ બાજુ છોકરાઓ પણ ઉઠી ગયા છે, અને રૂહી મેડમ ઉઠતાની સાથે ગિફ્ટ જોડે લસરપટ્ટી સાથે રમવા લાગી ગઈ છે. એમ પણ એને છે ને લસરપટ્ટી બહુ ગમે. તમે મારા જૂના વ્લોગ જોયા હોય તો અમે ગાર્ડન એને હું લઈ જાઉં એટલે મેડમ સીધી લસરપટ્ટીમાં જ જાય, એટલે એમે એને બહુ જ ગમતું જ હતું. તો જોઈતું ગિફ્ટ મળી ગયું એટલે આપણા મેડમ ખુશ. હેપી બર્થડે. થેન્ક યુ. લાવ ચોકલેટ, ચોકલેટ, ચોકલેટ. પછી ચાલ નહીં લે, પછી બધાને પગે પડ. તારે બી પગે પડવાનું છે ભાઈ સાથે. ચાલો ત્યારે જમી લઈએ. આજે જમવામાં પનીરનું શાક બનાવ્યું છે. આજે તો આપણા તનુભાઈની બર્થડે છે, એટલે ભાઈનું ફેવરેટ પનીરનું શાક બન્યું છે. અને હું જમાઈ બેસી ગઈ છું, અને આ છોકરાઓ મારું જ બાકી હતું એટલે હું બેસી ગઈ છું જમવા. રેડી થઈને ચાલ્યા લગનમાં મેં અને રૂહી. તો આજે તો જોરદાર વરસાદ હતો સવારમાં, પણ સારું છે, આખો દિવસ ખુલી ગયું છે એટલે લગ્નવાળાને સારું. બાકી તો ટેન્શન આવી ગયું હતું કે શું કરશું, બધું મંડપ ને બધું પીનું થઈ જાય એટલે. અને આ સંભળાઈ જ રહ્યું હશે, જાન આવી ગઈ છે. અમે પણ જઈ રહ્યા છીએ, નજીક જ છે એટલે ચાલતા ચાલતા જઈએ.
અમે જમી પણ લીધું, પણ હજી નાચવાવાળાનું નાચવાનું ઓછું થયું નથી. હજી જાન અહીંયા ને અહીંયા જ છે. તો અમે બસ જમીને આવ્યા છે અને આ ઊભા છે. રૂહી મેડમ જોઈ રહી છે. ચાલો, આ લોકોનું તો નાચવાનું પૂરું થવાનું નથી. અમારે જવાનું છે મામાને ત્યાં, એટલે પછી અમે નીકળી ગયા છે. અને પહોંચતાની સાથે મેડમને ફરીથી ભૂખ લાગી ગઈ છે. તો અહીંયા મામીએ મસ્ત રસ બનાવ્યો હતો, એટલે મેડમ આપણા જમવા બેસી ગયા છે કાર્ટૂન જોતાં જોતાં. તો મેડમે જમ્યું, ત્યાર પછી અમે ફરી ઘરે જવા પણ નીકળી ગયા છે. ગાઈસ, આવી ગયા ઘરે. ચાલો વ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. પણ એ નવા વ્લોગ સાથે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય. રોહી ક્યાં ગઈ? ક્યાં ગઈ? ક્યાં ગયું મારું જાડ્યું? ક્યાં ગયું? ક્યાં ગયું?